જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી પાઠ અમૃતા એની ચર્ચા કરીશું. ગયા વખતે આપણે જે વાત કરી હતી કે અમુને પાંચિકા લાવી આપનારા ભૈરવ કાકા અને ભૈરવ કાકાની પાંચિકા બનાવવાની જે રીત છે એ રીતના કારણે અમુ અને ભૈરવ કાકાનો સંબંધ જોડાય છે. અમુ પાસે પાંચિકા આવતા જ તેનું મહત્ત્વ વધી જાય છે. હવે આગળ પાઠની વાત કરીએ તો પાઠ વાંચતા વાંચતા આપણે તેની ચર્ચા કરીશું કે ધીરે ધીરે અમુએ રમી રમીને આરસના કૂકાને વધારે સુવાળા ચળકતા બનાવી દીધા. એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચિકાએ રમે કેવી. એકવાર 4-5 એની બહેનપણી સાથે અમારા ઓટલા પર કૂકા રમવા બેઠેલી. બીજી છોકરીઓના કૂકા તો થોડે જ ઊંચે ઉછળે ને એમાંય ચૂકી જવાય, પણ અમુનો દાવ આવ્યો કે થઈ રહ્યું. એનો કૂકો બહુ ઊંચે ઉછળે ને કૂકાની સાથે એની આંખની કીકી ઉછળે. કૂકા સાથે પાછી દ્રષ્ટિ નીચે ઉતરે. એક તો અમુની આંખો ચબરાક, તેમાં આ કૂકાની રમતે એને વધારે અણીયાણી બનાવેલી. એ ગુસ્સે થાય ત્યારે એની ભ્રમરો એવી ચઢે કે બા બિચારી તરત નમતું મૂકી દે. અમુને એના આરસના કૂકા અતિશય વહાલા. એને 9 વર્ષ પૂરા થયા ને 10મી વર્ષગાંઠ આવી ત્યારે બા પાસે અમુએ પોતાના કૂકા માટે મસરૂની કોથળી કરાવેલી. કૂકા તો અમુનું અમૂલ્ય ઘરેણું, એની મોંઘેરી મિલકત. અહીંયા અમુની કૂકા રમવાની જે રીત છે, પદ્ધતિ છે એ દર્શાવી છે. આપણી જે પારંપરિક રમતો જે છે જૂના સમયગાળાની, એ રમતોથી આપણા શરીરના અવયવો તંદુરસ્ત બનતા. કૂકા રમવાથી હાથ મજબૂત પડતા, બાળકોની આંગળીઓ પકડ મજબૂત થતી, એની આંખોને કસરત થતી અને આંખોનું તેજ વધતું. એ ખાસિયતો હતી આ રમતોની. એ રમતો અત્યારે લુપ્ત થયેલી છે. હજુ એ રમતો ગામડાઓની અંદર કદાચ બાળકો રમતા હશે, પરંતુ આ જે અમુની જે રમવાની કળા છે એ વર્ણવી છે. આની અંદર કેટલાક શબ્દો છે, 2 શબ્દો એવા છે કે જે જોડણીમાં પૂછાય છે. એક તો અણિયાળી અને મિલકત. આ જોડણીમાં પૂછાયેલા શબ્દો છે. જોડણીની વાત આવશે ત્યારે એની આગળ આપણે ચર્ચા કરીશું. અહીંયા લેખક કહે છે કે ભાઈ અમુ કૂકા રમતી એના માટે અમૂલ્ય ઘરેણું હતું, અને ઘરેણું હોવાને કારણે જેમ આપણે ઘરેણાને સાચવીને મૂકી રાખીએ તેમ અમુ પણ પોતાના કૂકાને સાચવીને મૂકી રાખવા માટે એની મા પાસેથી મસરૂની કોથળી બનાવડાવેલી. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું અમારા ઘરમાં. ત્યાર પછી તરત જ ધમાલ થઈ. અનાજના કોથળા આવવા માંડ્યા. હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધા હાજર હોય અને અનાજ સફાઈ ચાલતી હોય. એ તો ધીરે ધીરે મને ખબર પડી કે મારા લગ્નની તૈયારીઓની પાશેરાની પહેલી પોણી હતી. લગ્નના દિવસે જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ ધમાલ વધતી ગઈ. મારું મહત્ત્વ ઘરમાં વધતું ગયું. આ વાત અમુને નવી લાગી, કારણ કે એ અમારો બંનેનો પહેલાં જેટલો સાથ સથવારો હવે રહ્યો નહોતો. ધીરે ધીરે એ ઓછો અને ઓછો થવા માંડ્યો. અમુ અને મારી વચ્ચે વહાલની રેશમની ગાંઠ એવી તો સજ્જડ બંધાયેલી કે અમે બંને આ નવી પરિસ્થિતિ સહી ના શક્યા. પણ અમુ તો મારા કરતાં વધારે ગુસ્સાવાળી, એટલે એનો ક્રોધ તો અનેક રીતે પ્રગટ થતો હોય. એની અરજી બાએ હસી કાઢી એટલે બાપુ સુધી પહોંચી કે ભાઈનું લગ્ન બંધ કરાવવું અને પરણાવવાની આખી વાત જ ઉડાવી દેવી. પણ બિચારી અમુનું કોણ માને? કુલવાનનું ઘર, પ્રતિષ્ઠા સારી, સંબંધીનો વિસ્તાર ઘણો, એટલે છોકરો બાળપણમાં જ 4 હાથવાળો થશે એ વિચારે કુટુંબીઓના હરખનો પાર ન હતો. જે દિવસે મને પીઠી ચોળી તે દિવસે અમુ ચોધાર હસવી રડી પડી. ઓ મારા ભાઈ રે! બા અને બાપુજીથી પણ એની છાની ન રહી. પછી મેં જ જ્યારે એને બાથમાં લીધી ત્યારે એના ડુસકા સમ્યા. અહીંયા 2 રૂઢિપ્રયોગો છે. પાસેરામાં પહેલી પોણી, એટલે કે ભાઈ શરૂઆત થવી. લેખકના લગ્નની શરૂઆત, લગ્નની તૈયારીઓની શરૂઆત. એ સમયગાળો જે છે 50 વર્ષ પહેલાંના સમયગાળાની વાત છે.
એ સમયગાળામાં બાળ લગ્નોની પ્રથા હતી. બાળક 12-13 વર્ષનું થાય ત્યારે એના લગ્ન લેવાતા અને એ લગ્નની જે તૈયારીઓ છે 1 વર્ષથી શરૂ થતી. જ્યારે ઘરમાં અનાજ આવવા લાગ્યું, સાફ સફાઈ થઈ, ત્યારે લેખકને ખબર પડી કે એમના લગ્ન લેવાયા છે. એટલે એ સાફ સફાઈ, અનાજ, કરિયાણું બધું ખરીદવાની જે શરૂઆત હતી એને પાશેરામાં પહેલી પૂણી કહેવામાં આવે છે. 4 હાથવાળા થવું એટલે કે ભાઈ લગ્ન થવા. ઘરના કુટુંબીજનો ખુશ હતા, કારણ કે દીકરો નાનો છે, આટલી નાની ઉંમરમાં પણ એ 4 હાથવાળો થશે એટલે કે એના લગ્ન થશે. હરખમાં ને હરખમાં બધા પોતાના દીકરાને, લેખક જે છે એમની સાથે સારી રીતે વર્તવા લાગ્યા. એનું મહત્ત્વ વધી ગયું. પણ એક વ્યક્તિ હતી અમુ, જે દુઃખી હતી. એને ભાઈના લગ્ન થવા ઉપર ગુસ્સો હતો, કારણ કે ભાઈના લગ્ન થશે તો એનું મહત્ત્વ વધી જશે અને ભાઈ અને બહેન પ્રત્યેનો જે પ્રેમ છે એમાં ઘટાડો થશે. એટલે એણે લગ્ન રોકવા માટે ઘણી આજીજીઓ કરી, ઘણી વિનંતીઓ કરી, પણ એની બાળ સહજ ચેષ્ટાઓને કોઈએ દરકાર લીધી નહીં. ને જ્યારે લેખકની પીઠી ચોળાતી હતી ત્યારે અમુ રડી પડી હતી. આ દ્રશ્યો વર્ણવે છે કે ભાઈ અમુ પોતાના ભાઈ પ્રત્યે કેટલો વહાલ કરતી હશે. લગ્નમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. કોઈકે હાથમાં રૂપિયા આપ્યા, ફોઈ જરીની ટોપી લાવ્યા, માસી સોનાની સેર લાવ્યા, મામીએ હાથની કલ્લીઓ આણી. એમ વસ્તુઓ ઉપરા છુપરી આવવા માંડી. અમુ શું આપે બિચારી? બધા વિખરાયા. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોળમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી, ભાઈ તારા માટે હું આ લાવી છું. કહીને એણે એના પાંચિકાની મસરૂની કોથળી દેખાડી. હું હતો તો બાળક, પણ અમુની આંખોમાંથી પડું થતો સ્નેહ જોઈને હું એને બાજી પડ્યો અને બંને અમે પેટ ભરીને રડ્યા. પછી તો અમુ મોટી થઈ, વધારે નમણી બની. એના રૂપમાં યૌવન ઉમેરાયું, એના લાવણ્યમાં ચારુતા ઉગી, એની આંખોમાં મસ્તીને બદલે લજ્જા ઉપસી આવી. પણ અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં. બધા સંજોગોને, સ્થિતિને વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો. એની વિનાશ વધી, એની ભવ્યતા ઓળખાઈ. ત્યાં તો અમુના લગ્ન લેવાયા. અમુ હવે સાસરે જશે એ વિચારે હું ગમગીન થઈ ગયો અને એ લગ્નના દિવસ સુધીમાં એ ગમગીની એટલી આખરી થઈ કે એની પીઠી ચડી ત્યારે હું રડી પડ્યો. અહીં લેખકને જે શબ્દ ભંડોળ છે એની વાત થઈ છે. આગળ શરૂઆતમાં લેખક પરિચયમાં મેં કીધું હતું કે ભાઈ લેખક જ્યારે કોઈ રચના લખતા તો એમને દરેક રચનાઓની અંદર શબ્દો, શ્રેષ્ઠ શબ્દોની પસંદગી હોય. એમના જે શબ્દો છે, અહીંયા લાવણ્ય નામ શબ્દ છે, લાવણ્ય. અમુનું વર્ણન કર્યું છે કે ભાઈ એનામાં લાવણ્ય વધ્યું. એની જેમ જેમ ઉંમર વધી તેમ તેમ એનામાં લાવણ્યતા, લાવણ્ય એટલે નમણાશ, ચારુતા, એટલે કે ભાઈ સુંદરતા એનામાં વધી, વિશુદ્ધ બની, નિર્મળ બની. નિર્મળતા, ચારુતા, લાવણ્યતા, આ બધા ગુણોમાં એનો વધારો થયો. અમુએ પોતાના ભાઈના લગ્નમાં ભેટ આપી, કારણ કે ઘરના બધા સભ્યોએ કંઈક ને કંઈક ભેટ આપી. ત્યારે અમુને થયું કે ભાઈ હું એવી ભેટ આપું કે જે મને સૌથી વધારે પસંદ હોય. અમુને એ સમયગાળામાં પાંચિકા ખૂબ જ પ્રિય હતા. તે પાંચિકાની મસરૂની થેલી અમુએ પોતાના ભાઈને આપી દીધી. આગળ જતાં તો અમુના પણ લગ્ન થયા અને લગ્ન થઈને જ્યારે અમુ સાસરે જતી ત્યારે લેખકની ગમગીનીમાં વધારો થતો જોવા મળ્યો. અમુની વિદાય હતી. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. સગા વહાલા રડતી આંખે દિગ્મૂઢ બનીને સાક્ષી થઈ રહ્યા હતા. ચોઘડિયા આકરા લાગતા હતા. વાતાવરણમાં સમજાતી હતી મંગલતા અને અનુભવાતું હતું કારુણ્ય. હું બાની પાછળ પડેલે ચહેરે ઊભો હતો. મારા અંતરમાં ગજબની ગળમથડ ચાલતી. કશું સમજાતું નહોતું, પણ એકલતાની લાગણી સર્વોપરી હતી. મેં આગ્રહ કરીને બાપુજી પાસેથી 25 રૂપિયા લીધા. એ રૂપિયા મારા લગ્નમાં અમુએ આપેલી એની પાંચિકાવાળી મસરૂની થેલીમાં એક ઉકા સાથે મેં મૂક્યા હતા. અમુ ગાડીમાં બેસવા જાય ત્યાં જ મેં એ થેલી ધીરેથી તેના હાથમાં સરકાવી દીધી. એણે મારી સામે જોયું. એ આંખો હું કદી નહીં ભૂલું. એ આંખોમાં વહાલ, વિષાદ, વ્યથાની આખી વાર્તા મૂંગી મૂંગી રડતી હતી. અમને રૂતા મૂકીને અમુ રડતી રડતી ચાલી ગઈ. એ દિગ્મૂઢ શબ્દ છે. સમાનાર્થી શબ્દમાં પૂછાય
કે ભાઈ ચકિત થઈ જવું, દિગ્મૂઢ થઈ જવું. લેખક પોતાની બહેનના લગ્નની વિદાય વખતે એના સાક્ષી રહ્યા. એમની આંખો દિગ્મૂઢ બની ગઈ, ખૂબ જ રડ્યા. શ્રાવણ ભાદરવો વરસવા રૂઢિપ્રયોગ છે કે ભાઈ ખૂબ પુષ્કળ રડવું આવ્યું એમને. પોતાની વાલસોઈ બહેન અને પિતાની દીકરી ઘર છોડી સાસરે જતી હોય ત્યારે દરેકને દુઃખ થાય, અને એ દુઃખને કારણે આખું ઘર ગમગીન થઈ ગયું. બીજી વાત કરી છે કે ભાઈ લેખકે પોતાની બહેને આપેલી પાંચિકાની થેલી, મસરૂની થેલી ફરીથી લગ્ન વખતે, બહેનના લગ્ન વખતે એને પાછી આપે છે, સાથે 25 રૂપિયા પણ આપે છે. એના દ્વારા બહેન અને ભાઈ બંનેનો પ્રેમ, એની ઉદારતા પ્રગટ થાય છે. એની વિદાયની અમને કંઈક કળ વળી. અમુક પાછી આવી ત્યારે લગ્નના થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઉછળતું આખું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું. જેમ જેમ દિવસો ગયા તેમ તેમ અમુ વધારે શાંત અને શાણી થવા લાગી. અમુ એવું કહે છે લેખક કે ભાઈ એમની બહેન એની લગ્નની વિદાય પછી અમુ જ્યારે પાછી આવી, લગ્ન પત્યા પછી થોડા દિવસ પછી દીકરી પોતાના માતા પિતાને મળવા આવે ત્યારે લગ્ન પહેલાંનું અને પછીનું વર્તન સાવ અલગ હોય છે. એનું અસ્તિત્વ શાંત થઈ ગયું હતું. લગ્ન પહેલાં જે દીકરી મસ્તીખોર હતી, હસતી કૂદતી ઉછળતી મરકતી હતી, એના સ્વભાવમાં પરિવર્તન આવી ગયું. એ સાવ શાંત અને શાણી થઈ ગયેલી હતી. 4 વર્ષ પછી એ સાસરેથી બીમાર થઈને ઘરે આવી ત્યારે હું અને બા એને માંડ ઓળખી શકીએ એટલી બધી બદલાઈ ગઈ હતી. એ અમુ જ નહીં, જાણે એનું ભૂત. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આવું સ્વરૂપ જોઈને અમે ડઘાઈ જ ગયા. બા તો રડી પડી. થોડા દિવસ થયા અને અમુની બીમારી વધી તે એટલી બધી વધી કે એક સવારે અમને રડતા કકડતા મૂકી ચાલી નીકળી. અમુ જતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો. સનસનાટી તૂટી પડી. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. સુનકાર શબ્દ છે. સુનકાર એટલે સાવ સૂનું. ઘરની અંદર સુનકાર વ્યાપી ગયો. સ્તબ્ધ થઈ ગયા, બધા દુઃખી થઈ ગયા. અમુ 4 વર્ષ પછી પાછી આવી સાસરેથી. બીમાર પડી અને બીમાર હોવાને કારણે એમના સાસરીવાળાએ એને પિયર મોકલી. જે એની સુંદરતા હતી, એની લાવણ્ય હતું, એની ચારુતા હતી, આગળના ફકરાઓમાં લેખકે અમુનું જે વર્ણન કર્યું છે, વર્ણન એનાથી સાવ ઉલટું થઈ ગયું. અમુને કોઈ ઓળખી ના શક્યું શરૂઆતમાં. એનું જે તેજ હતું એ સાવ નિસ્તેજ થઈ ગયેલી હતી. એની બીમારી એટલી બધી વધી કે એક દિવસ અમુ પોતાનો પરિવાર છોડીને ઈશ્વરના ધામમાં જતી રહી. એનું અવસાન થઈ ગયું. આ જે અમુના મૃત્યુની ઘટનાને કારણે જે ઘરનું જે વાતાવરણ છે એના માટે કંઈક શબ્દો વાપર્યા છે કે ભાઈ કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. કુટુંબનું માંગલ્ય, મંગળતા, શુભ, કુટુંબની અંદર જે આનંદ ઉલ્લાસ હતો એ દૂર થઈ ગયો. એકદમ ધીર ગંભીરતા આવી ગઈ. દરેક ઘરના દરેક સભ્યોમાં પોતાની દીકરી વાલસોહી અમુના જવાથી એટલું બધું દુઃખ વ્યાપી ગયું કે એનું માંગલ્ય મરી ગયું. બાની આજ્ઞાથી ત્રીજે દિવસે હું નર્મદા અને ઓર નદીના સંગમ ઉપર ચાણોદ અમુના અસ્થિ લઈ જવાનો હતો. બાને હું અમુની પેટીની વસ્તુઓ વગે કરતા હતા. એમાંથી એની લગ્ન વખતની સૌભાગ્ય ચુંદડીની ગળીમાંથી પેલી મસરૂની થેલી નીકળી. મેં ડઘાઈને ઉઘાડીને જોઈ તો અંદર પેલા 5 આરસના કૂકા ટૂંટિયું વાળીને બેઠા હતા. એ કૂકા જોઈને મારાથી ના તો રડાયું ના તો બોલાયું. બા કૂકાને જોઈ ને પછી મને જોઈ રહી. જોતાં જોતાં જોઈ ના શકી એટલે બાથ ભરી લીધી. બાની સોળમાં મારું હૃદય દ્રવી ઉઠ્યું. અહીંયા સજીવારોપણ અલંકારનો ઉપયોગ કર્યો છે કે 5 આરસના કૂકા ટૂંટિયું વાળીને પડ્યા હતા. નિર્જીવ વસ્તુમાં સજીવનું વર્ણન કરવું. નિર્જીવ વસ્તુ, પદાર્થ સજીવની જેમ વર્ણન કરતું હોય તેવું વર્ણન કર્યું હોય ત્યારે તેને
સજીવારોપણ અલંકાર કહેવામાં આવે. આ કૂકા છે, પથ્થર છે, એ પેલા પ્રાણી જેમ બાળકો, નાનું બાળક ટૂંટી વાળીને બેઠું હોય, કૂતરું ટૂંટી વાળીને સૂતું હોય, એમ પેલી સૌભાગ્યની ચૂંટણીમાં ટૂંટી વાળીને પડ્યા હતા એવું વર્ણન કરે છે. એકલા ટોલા થઈ ગયા હતા. ચાણોદ અને કરણાલી તમે જોયું હશે કે ત્યાં જઈ અને અસ્થિ પધરાવવાનો નિયમ છે. નર્મદા નદીનો જે કિનારો છે ત્યાં અમુના અસ્થિને વહાવવાના હતા. તો એ જતી વખતની જે તૈયારીઓ હતી એમાં અમુની જે પસંદગીની વસ્તુ હોય એને પણ નદીમાં પધરાવવાની હોય. આપણી ધાર્મિક હિન્દુ સંસ્કૃતિમાં એ પરંપરા છે કે ભાઈ જે કંઈ પણ મૃતક વ્યક્તિ હોય એની દરેક ચીજ વસ્તુઓને ઘરમાં રાખવામાં આવતી નથી. કારણ કે ભાઈ એની જે વસ્તુઓ ઘરમાં હોય તો એની વારંવાર યાદ આવ્યા કરે અને મરનાર વ્યક્તિનો આત્મા દુભાય. એટલે આ અમુના પારસના પાંચિકા પણ સાથે લીધા. સોમનાથના ઓવારા ભણીથી વહી આવતી નર્મદાને કરણાળી અને માંડવીની વચ્ચે જ્યાં ઓર નદી મળે છે એ ઓર સંગમ તરફ મારી હોડી જઈ રહી છે. હાથમાં અમુના અસ્થિની થેલી છે. મારા ગજવામાં પાંચિકાની મસરૂની થેલી પડી છે અને મારા અંતરમાં અમુની સ્મૃતિ જીવતી પડી છે. અકસ્માત માછીએ કહ્યું, ભાઈ આ ઓર સંગમ. મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી. જીવ તો ન ચાલ્યો પણ પેલી પાંચિકા સાથેની મસરૂની થેલીએ પાણીમાં મૂકી દીધી. અમુના અસ્થિ અને આરસના પાંચિકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જા ભર્યા એના લોચનો ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલી મારી સામે હસતા હસી ઉઠ્યા. લેખકે વર્ણન કર્યું છે ઓર સંગમનું. નર્મદા નદીની સાથે ઓર નદી મળે છે. એ ઓર સંગમમાં જ્યારે પોતાની બહેનને યાદ કરતા હોય છે ત્યારે અચાનક પેલો માછી માર જે છે વહાં હોડી હાંકનારે કહે છે કે ભાઈ આ ઓર સંગમ આવ્યો ને અહીંયા અસ્થિ પધરાવો. ત્યારે લેખકે અસ્થિ તો પધરાવ્યા પણ સાથે સાથે પોતાની બહેનના પાંચિકા પણ નદીમાં પધરાવ્યા. અને એમ થયું કે ભાઈ આ પાંચિકા હું નદીમાં પધરાવીશ તો એ મારી બહેનની પાસે જશે. અને ત્યારે એમને એવું લાગે છે કે ભાઈ એમની બહેન હસે છે. એ જ લજ્જા ભર્યો ચહેરો એમની સમક્ષ, લાવણ્યતા ભર્યો ચહેરો એમની સમક્ષ ઉપસ્થિત થાય છે. એની જે ધનુષ્યાકૃતિ ભ્રમરો જે છે, ભ્રમરો એની ધનુષ્યાકૃતિ રચતી હોય અને પોતાની બહેન જ્યારે હસતી હોય એવો હસતો એમની સમક્ષ ખડો થાય છે. અને આ રીતે લેખકનું જે અમૃતાનું જે પાત્ર છે, પોતાની બહેનનું વર્ણન છે એ સુંદર રીતે અહીંયા વર્ણવ્યું છે. આનું જે પાત્રાલેખન છે એ તમે તમારા શબ્દોમાં લખી શકો છો. ઘણા એવા મુદ્દા આની અંદર થાય. ખાસ કરીને સ્ત્રીઓનું જે જીવન છે એની વાત અહીંયા કરેલી છે. આપણી જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય રીત રિવાજો છે એની વાત કરેલી છે. સ્ત્રીનું જે પરિવર્તન, સ્ત્રીના અવસ્થાઓનું જે પરિવર્તન છે, બાલ્યાવસ્થામાંથી લગ્ન પછીની જે અવસ્થાઓનું એ પરિવર્તનો આની અંદર લખ્યા છે. અને ખાસ તો ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. આ જે વધારાના બાકીના જે શબ્દો છે, જોડણીના શબ્દો, રૂઢિપ્રયોગો તમારી નોટમાં લખી કાઢવાના અને ત્યારબાદ એના સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે સુંદર અક્ષરે ગુજરાતીની નોટમાં લખી કાઢવા. જય સ્વામિનારાયણ.